નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો આખા દેશની અંદર પ્રથમ ક્રમે આપણું ગુજરાત રાજ્ય રહ્યું છે, તો ખાસ યાદ રાખજો. નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ અનુસાર મોટા રાજ્યોની કેટેગરીમાં ગુજરાત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે પહાડી અને પૂર્વોત્તર રાજ્યોની શ્રેણીમાં ઉત્તરાખંડ રાજ્ય છે તે પ્રથમ ક્રમે છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગયા છે યસ્તિકા ભાટિયા. તમે ફોટોમાં જોઈ શકો, આ છે યસ્તિકા ભાટિયા. યસ્તિકા ભાટિયાએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 113 રન બનાવીને ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે. આ જ મેચમાં ક્રાંતિ ગોડે 5 વિકેટ ઝડપીને ઓનર્સ બોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. યસ્તિકા ભાટિયા છે તે મૂળ ગુજરાતના વડોદરા શહેરના વતની છે, એટલે આપણા માટે ખાસ છે. માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા માટે એઆઈ અને સેટેલાઇટ ટેકનોલોજી આધારિત સેન્ટર ઓફ એક્સલન્સ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે કોયમ્બતુર તમિલનાડુમાં કરવામાં આવ્યું છે, તમિલનાડુના કોયમ્બતુરમાં. તમિલનાડુના કોયમ્બતુર WII સેકોન કેમ્પસ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ અને રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરાયું છે. તેનો મુખ્ય હેતુ એઆઈ અને સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને અટકાવવો અને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. ઔષધીય નિયમો અનુસાર કેટલા ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શિડ્યુલ H1માં મૂકવામાં આવી છે? શિડ્યુલ H1માં જવાબ આવશે 12% વધુ આલ્કોહોલ હોય તેને શિડ્યુલ H1માં મૂકવામાં આવી છે. આલ્કોહોલયુક્ત દવાઓ પર કડક નિયંત્રણ લાવવા માટે 12%થી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શિડ્યુલ H1માં સામેલ કરવામાં આવી છે. હવેથી આ દવાઓ ડોક્ટરના અધિકૃત પ્રિસ્ક્રિપ્શન અને યોગ્ય લાયસન્સ વગર વેચી શકાશે નહીં. દેશમાં મહિલાઓ માટે બસમાં મફત મુસાફરી કરવા માટે 1 ઓગસ્ટ 2026થી કાગળની ટિકિટને બદલે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ ફરજિયાત બનાવનાર રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? તો જવાબ આવશે દિલ્હી બની ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રીને પણ તમે ફોટોમાં જોઈ શકો. પિંક રૂપે કાર્ડ પણ તમારી સામે છે, એ પણ તમે ચેક કરી શકો. દિલ્હી સરકાર બસ મુસાફરીમાં પારદર્શિતા અને ડિજિટલાઇઝેશન લાવવા માટે મહિલાઓ માટે ચાલતી મફત મુસાફરી યોજનામાં 1 ઓગસ્ટ 2026થી કાગળની ટિકિટની જગ્યાએ પિંક સહેલી સ્માર્ટ કાર્ડનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે તેની પરંપરાગત જ્ઞાત ડિજિટલ લાઇબ્રેરીનો ઉપયોગ કરવા માટે કરાર કર્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયાને ભારતની TKDLનો ઉપયોગ કરવાની મંજૂરી મળી છે, જેથી આયુર્વેદ, યોગ અને પરંપરાગત ઔષધિઓ જેવા ભારતીય જ્ઞાન પર અન્ય દેશો કે સંસ્થાઓ દ્વારા થતા ખોટા પેટન્ટ દાવાઓને રોકી શકાય. WDMMA 2026 રેન્કિંગ અનુસાર વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાં ભારતીય વાયુસેના કયા ક્રમે રહી છે? ઇન્ડિયન એરફોર્સ છે તે વિશ્વમાં હાલ 3જા ક્રમે છે. ચાઇનાને પણ આપણે પાછળ છોડી દીધું છે. WDMMA 2026ના રેન્કિંગ મુજબ ભારતીય વાયુસેનાએ ચીનને પાછળ રાખીને અમેરિકા અને રશિયા બાદ વિશ્વમાં સતત 5મા વર્ષે 3જો ક્રમ જાળવી રાખ્યો છે. પ્રોજેક્ટ 17A હેઠળ નિર્માણ પામેલું કયું છેલ્લું સ્ટીલ્થ ફ્રિગેટ વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે INS મહેન્દ્રગિરી. આ છેલ્લું છે. પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટ શ્રેણીનું છેલ્લું અને અદ્યતન યુદ્ધ જહાજ INS મહેન્દ્રગિરી ભારતીય નૌકાદળની પૂર્વ ફ્લીટ એટલે કે વિશાખાપટ્ટનમ ખાતે વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં શેરડીની ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કઈ 2 સંસ્થાઓ વચ્ચે MOU થયા છે? તો જવાબ આવશે ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને જૈન ઇરિગેશન બંને વચ્ચે MOU થયા છે. ગુજરાતમાં પાણીની બચત થાય અને શેરડીનું ઉત્પાદન વધે તે માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને જૈન ઇરિગેશન વચ્ચે ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન કરવા માટે સમજૂતી કરાર એટલે કે MOU કરવામાં આવ્યા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને કેટલો કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 35,000 કરોડ, 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર, એટલે કે 35,000 કરોડનો આ કરાર થયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપીને રોડમેપ ટુ 2030 અપનાવવામાં આવ્યો છે. ભારતમાં કીવી ફ્રૂટનું ઉત્પાદન વધારવા માટે કયા બે રાજ્યોમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે? જવાબ આવશે નાગાલેન્ડ અને ઉત્તરાખંડ. બંનેમાં કીવીનું ઉત્પાદન વધારવા માટે આ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે. ભારત ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સહયોગ હેઠળ ભારતમાં કીવીનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવાના હેતુથી નાગાલેન્ડ અને ઉત્તરાખંડ ખાતે 2 કીવી ફ્રૂટ ઉત્કૃષ્ટતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલ સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરી F-38 અંગે કયું વિધાન સાચું છે? તો ABCD 4 વિધાન આપેલા છે, એમાં સાચું કયું છે? તો જવાબ આવશે તે પ્રોજેક્ટ 17A નું છઠ્ઠું અને છેલ્લું સ્ટીલ્થ ફ્રિગેટ છે, જેમાં 75% વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. INS મહેન્દ્રગીરી વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન અને MDL મુંબઈ દ્વારા નિર્માણ પામેલું પ્રોજેક્ટ 17A હેઠળનું છઠ્ઠું અને છેલ્લું સ્ટીલ્થ ફ્રિગેટ છે. પશ્ચિમ બંગાળ સરકારે યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટ બિલની સમીક્ષા કરવા કોના અધ્યક્ષ પદે 9 સભ્યોની સમિતિ બનાવી છે? જવાબ આવશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. આ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. આ કોણ છે તેનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટ બિલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રિટાયર્ડ જસ્ટિસ છે રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ પદે 9 સભ્યોની સમિતિની રચના કરી છે. NSE દ્વારા પ્રાણીઓ પર હિંસા કે શોષણ ન કરતી હોય તેવી કંપનીઓમાં ઇથિકલ ઇન્વેસ્ટિંગને પ્રોત્સાહન આપવા કયો ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે? જવાબ આવશે નિફ્ટી 500 અહિંસા ઇન્ડેક્સ. નિફ્ટી 500 અહિંસા ઇન્ડેક્સ. NSE દ્વારા નિફ્ટી 500 અહિંસા ઇન્ડેક્સ લોન્ચ કરાયો છે, જે નિફ્ટી 500 માંથી માત્ર એવી જ કંપનીઓને પસંદ કરે છે જે પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન કે શોષણ ન પહોંચાડતી હોય, જેથી નૈતિક રોકાણને પ્રોત્સાહન મળે. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ માટે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ શ્રેણીમાં આવવા માટે ન્યૂનતમ બેઝલાઇન રેટિંગ કેટલું હોવું જોઈએ અથવા જરૂરી છે? તો BBB- હોવું જોઈએ, BBB-. S&P ગ્લોબલ રેટિંગ્સે ફેડરલ બેંકને BBB- રેટિંગ આપ્યું છે. ગ્લોબલ ફાઇનાન્સિયલ બેન્ચમાર્ક મુજબ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ શ્રેણીમાં સ્થાન મેળવવા માટે ન્યૂનતમ બેઝલાઇન રેટિંગ BBB- હોવું જોઈએ અથવા તો અનિવાર્ય છે. વિશ્વ વસ્તી દિવસ 2026ની અધિકૃત થીમ શું રાખવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન B, રિયલાઇઝિંગ ધ હોપ એન્ડ એસ્પિરેશન ઓફ યંગ પીપલ ટુડે એન્ડ ફોર ધ ફ્યુચર. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકા ખાતે કયા પ્રખ્યાત સમાજ સુધારકની પ્રતિમા અને સ્મૃતિ મંડપનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ આવશે મન્નથુ પદ્મનાભમ. આ છે મન્નથુ પદ્મનાભમ અને તેમની પ્રતિમાનું અનાવરણ છે તે આપણા હાલના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકા ખાતે મહાન સમાજ સુધારક મન્નથુ પદ્મનાભનની પ્રતિમા અને મમ્મન સ્મૃતિ મંડપનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. તેમણે 1914માં નાયર સર્વિસ સોસાયટીની સ્થાપના કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC દ્વારા કઈ વૃક્ષારોપણ પદ્ધતિનો ઉપયોગ કરીને 1 કલાકમાં 3.61 લાખ છોડ વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? હાલમાં જ આ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. માત્ર 1 જ કલાકની અંદર 3.61 લાખ છોડ છે તે વાવવામાં આવ્યા છે. કોના દ્વારા? AMC દ્વારા. કઈ પદ્ધતિ છે? તો મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વાવવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 1 કલાકમાં 3.61 લાખ છોડ વાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ઓએનજીસી દ્વારા ભારતનો પ્રથમ 1 મેગાવોટ પાયલોટ જીઓથર્મલ પાવર પ્લાન્ટ ક્યાં વિકસાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે લદ્દાખના પુગા વેલીમાં આ પ્રથમ 1 મેગાવોટ પાયલોટ જીઓથર્મલ પાવર પ્લાન્ટ છે તે વિકસાવવામાં આવી રહ્યો છે. ઓએનજીસીએ લદ્દાખની પુગા વેલીમાં 1000 મીટર ઊંડો બીજો જીઓથર્મલ કૂવો ખોદ્યો છે. આ ભારતનો પ્રથમ 1 મેગાવોટ પાયલટ જીઓથર્મલ પાવર પ્લાન્ટ છે, તો એ પણ યાદ રાખજો. ઓએનજીસીનું પૂરું નામ શું થાય તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કયા રાજ્યની સરકારે 16 ઓગસ્ટના ખેલાઓબે દિવસનું નામ બદલીને આયુષ્માન દિવસ કરવાની જાહેરાત કરી છે? 16 ઓગસ્ટે કયો દિવસ ઉજવાતો હતો? ખેલાહોબે દિવસ. તેની જગ્યાએ હવે કયો દિવસ ઉજવાશે? આયુષ્માન દિવસ. કયા રાજ્યમાં? પશ્ચિમ બંગાળ રાજ્યમાં. ત્યાંના ચીફ મિનિસ્ટર શુવેન્દુ અધિકારીએ આ જાહેરાત કરી છે. વિમ્બલ્ડન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર લિન્ડા નોસ્કોવા કયા દેશની ખેલાડી છે? આ છે લિન્ડા નોસ્કોવા અને તેઓએ હાલમાં જ વિમ્બલ્ડન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. કયા દેશની છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સાચો જવાબ આવશે ચેક રિપબ્લિક. ચેક રિપબ્લિક દેશની આ વતની છે. તાજેતરમાં નિધન પામેલા શેખ અહમદ બિન ખલીફા અલ થાની કયા દેશના ભૂતપૂર્વ અમીર એટલે કે શાસક હતા? તો જવાબ આવશે કતાર દેશના તેઓ શાસક હતા. ઘણા લાંબા સમય સુધી તેઓ રહ્યા છે અને 74 વર્ષની ઉંમરે હાલમાં જ તેમનું નિધન થયું છે. કતારના ભૂતપૂર્વ અમીર શેખ અહમદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 1995 થી 2013 સુધી શાસન કર્યું હતું અને કતારને એલએનજી તથા આર્થિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારના પ્રખ્યાત જીરું અને વરિયાળીને સત્તાવાર રીતે જીઆઈ ટેગનું માન્યતા ચિહ્ન પ્રાપ્ત થયું છે? તો હાલમાં જ જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ મળ્યો. જીઆઈ ટેગનું પૂરું નામ થશે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. જીઆઈનું અને ટેગનું ટેગ રહેશે જીઆઈ ટેગ. જવાબ આવશે ઊંઝા. ઊંઝાના પ્રખ્યાત જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ હાલમાં જ મળ્યો છે, ખાસ યાદ રાખજો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના વિશ્વ પ્રસિદ્ધ જીરું અને વરિયાળીને સત્તાવાર રીતે જીઆઈ ટેગની માન્યતા આપવામાં આવી છે. આનાથી સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે ઓળખ અને કાનૂની રક્ષણ મળશે. 14 થી 17 જુલાઈ 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ભારત ટેક્સ્ટ 2026 પ્રદર્શન પીએમ મોદીના કયા વિઝન પર આધારિત છે? તો જવાબ આવશે F5 વિઝન પર આધારિત છે. આ F5 શું છે એ પણ આપણે આગળ જોઈએ. ભારત ટેક્સ 2026 એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના F5 વિઝન 1 ફાર્મ, 2 ફાઇબર, 3 ફેક્ટરી, 4 ફેશન અને 5 ફોરેન પર આધારિત છે. 5F ના આ મતલબ થાય છે 5 યાદ રાખી લેજો. તેનો મુખ્ય હેતુ ભારતને કાપડ અને ફેશન ઉદ્યોગનું વૈશ્વિક હબ બનાવવાનો છે. ઉત્તરાખંડ રાજ્યની પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી ક્યાં શરૂ કરવામાં આવી છે? જેટલી પણ ઉત્તરાખંડની વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યો છે તે હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. જીઆઈ પ્રોડક્ટ ગેલેરી બનાવવામાં આવી છે. ક્યાં? હલ્દવાની ખાતે, ઉત્તરાખંડના હલ્દવાની ખાતે. ઉત્તરાખંડના હલ્દવાની ખાતે રાજ્યની પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી શરૂ કરાઈ છે, જેમાં મુનસ્યારી રાજમા, બેરીનાગ ચા અને એપણ આર્ટ જેવા 30 થી વધુ જીઆઈ ટેગ ધરાવતા સ્થાનિક ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા પુનઃ વિકાસ વિસ્તારના નવા સત્તાવાર સંકુલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? સેન્ટ્રલ વિસ્ટાનું નામ બદલીને કર્તવ્ય ભવન કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે. અહીં કર્તવ્ય પથ છે, જે રાજપથ થતો તેને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે અને હવે આનું નામ છે તે સેન્ટ્રલ વિસ્ટાથી બદલીને શું કરવામાં આવ્યું છે? કર્તવ્ય ભવન. દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટા પુનઃ વિકાસ ક્ષેત્રના નવનિર્મિત સત્તાવાર વિસ્તારનું નામ બદલીને કર્તવ્ય ભવન એરિયા કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે.
ધ સેકન્ડ ઓર્બિટ, બિલીફ ઓફ અ મેન, ડ્રીમ્સ ઓફ 1.4 બિલિયન હર્ટ્સ પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખક એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે શુભાંશુ શુક્લા. ભારતીય અવકાશ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ તેમનું આત્મકથનાત્મક પુસ્તક ધ સેકન્ડ ઓર્બિટ, બિલીફ ઓફ અ મેન, ડ્રીમ્સ ઓફ 1.4 બિલિયન હર્ટ્સ લોન્ચ કર્યું છે. દિલ્હી સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને કઈ નવી યોજના શરૂ કરવામાં આવી છે? જૂનું નામ હતું મહિલા સમૃદ્ધિ યોજના, તેનું નવું નામ છે દિલ્હી લક્ષ્મી યોજના. દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને દિલ્હી લક્ષ્મી યોજના કર્યું છે, જે અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને આર્થિક સહાય તરીકે દર મહિને 2,500 આપવાની જોગવાઈ છે. ₹2500ની જોગવાઈ કરવામાં આવી છે. કોલંબિયા ખાતે યોજાયેલા 56મા ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમે કેવું પ્રદર્શન કર્યું છે? ઓલિમ્પિયાડની અંદર ભારતીય ટીમે તમામ 5 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા છે. ટોટલ 5 વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને પાંચે ગોલ્ડ મેડલ જીત્યો છે. કોલંબિયા ખાતે આયોજિત 56th ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તમામ 5 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. તમિલ સાહિત્યમાં પ્રદાન માટે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? હાલમાં જ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે, 2025 માટે છે. તો એ છે આર વેરામુથુ. આર વેરામુથુને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. પ્રખ્યાત તમિલ કવિ અને ગીતકાર આર વેરામુથુને 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. કઈ ભાષાના કવિ છે? તો તમિલ ભાષાના છે, એ પણ યાદ રાખજો. તેઓ અખિલન અને જયાકાંતન પછી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ત્રીજા તમિલ લેખક છે. તમિલ ભાષામાં ટોટલ 3 લેખકો, અખિલન અને જયાકાંતન, અને ત્રીજા આ વેરામુથુ છે. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ વિશે વાત કરીએ તો ટોટલ 4 છે. ઉમાશંકર જોશી 1967માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, પ્રથમ ગુજરાતી છે. પન્નાલાલ પટેલ 1985માં, રાજેન્દ્ર શાહ 2001માં, રઘુવીર ચૌધરી 2015માં. ટોટલ 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર અત્યાર સુધીમાં મળેલો છે. દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ સરકારી એઆઈ યુનિવર્સિટી અને એઆઈ હબ સ્થાપવાની જાહેરાત કયા રાજ્ય કરી છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યએ કરી છે પ્રથમ સરકારી એઆઈ યુનિવર્સિટી અને એઆઈ હબ. કર્ણાટક સરકારે દેશની પ્રથમ સરકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ યુનિવર્સિટી અને એઆઈ હબ સ્થાપવાની મહત્વકાંક્ષી જાહેરાત કરી છે. વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 1.85 લાખ ફરિયાદો સાથે સાયબર ફ્રોડની ફરિયાદો નોંધવામાં દેશમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. 2026ના પ્રથમ 6 મહિનામાં દેશભરમાં નોંધાયેલી 12.7 લાખથી વધુ સાયબર ફ્રોડની ફરિયાદોમાંથી ઉત્તર પ્રદેશ 1.85 લાખ ફરિયાદો સાથે દેશમાં મોખરે રહ્યું છે. 15 જુલાઈ 2026થી અમલમાં આવેલા ભારત યુકે વ્યાપાર કરારનો મુખ્ય લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને કેટલા સુધી પહોંચાડવાનો છે? તો જવાબ આવશે $100 મિલિયન સુધી પહોંચાડવાનો છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેનો CETA કરાર 15 જુલાઈ 2026થી અમલી બન્યો છે. તેનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન સુધી પહોંચાડવાનો છે. ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તક કોના બંધારણીય વિચારો અને નિર્ણયો પર આધારિત છે? જવાબ આવશે જસ્ટિસ BR ગવાઈ, જે આપણા સુપ્રીમ કોર્ટના CJI હતા, પૂર્વ CJI છે, તેનું આ પુસ્તક છે. પૂર્વ જસ્ટિસ BR ગવાઈના બંધારણીય વિચારો, મહત્વના ચુકાદાઓ અને ન્યાયિક દ્રષ્ટિકોણ પર આધારિત ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે. 15 જુલાઈના રોજ ઉજવવામાં આવેલા વિશ્વ યુવા કૌશલ દિવસ 2026 એટલે કે વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ની અધિકૃત થીમ શું હતી? જવાબ આવશે સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર. સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર.
દર વર્ષે 15 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ યુવા કૌશલ્ય દિવસની 2026ની થીમ સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર રાખવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાનારી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 માટે કયા માસ્કોટને લોન્ચ કરવામાં આવ્યું છે? પૂછવામાં આવે 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાશે, તો તે દિલ્હી ખાતે યોજાવા જઈ રહી છે અને માસ્કોટ છે મયુર. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે મયુર અને આ છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા. દિલ્હીમાં યોજાનારી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત મયુર નામનું મેસ્કોટ છે તે વિધિવત લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના AIIA ખાતે આયુર્વેદ સર્જરી પર આધારિત કયા આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ આવશે સૌશ્રુતમ 2026. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે આયુર્વેદિક સર્જરી અને શલ્ય ચિકિત્સા પર આધારિત 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર સૌશ્રુતમ 2026 અને MRI સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટે દેશને સેમિકન્ડક્ટર હબ બનાવવા અને ચિપ ડિઝાઇન ફેબ્રિકેશનને પ્રોત્સાહન આપવા માટે કેટલા બજેટ સાથે સેમિકોન 2.0 ને મંજૂરી આપી છે? જવાબ આવશે ₹1.27 લાખ કરોડ. ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને દેશમાં ચિપ ડિઝાઇન ફેબ્રિકેશન તથા સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટે ₹1.27 લાખ કરોડના બજેટ સાથે સેમિકોન 2.0 સ્કીમને મંજૂરી આપી છે. દેશની પ્રથમ અંડરવોટર લાઇન પર CBTC ટેકનોલોજી અને GOA4 ઓટોમેશન સાથે ટૂંક સમયમાં ડ્રાઈવરલેસ મેટ્રો કાર ક્યાં શરૂ કરવામાં આવશે? ડ્રાઈવર વગરની મેટ્રો કાર શરૂ કરવામાં આવશે કોલકાતા મેટ્રો દ્વારા. કોલકાતા મેટ્રો દ્વારા ગ્રીન અને પર્પલ લાઇન પર CBTC ટેકનોલોજી અને GOA4 ઓટોમેશનનો ઉપયોગ કરીને દેશની પ્રથમ અંડરવોટર લાઇન પર ટૂંક સમયમાં ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન છે તે દોડાવવામાં આવશે. ભારતીય ભાષાઓમાં AI આધારિત બહુભાષી ડિજિટલ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે પંજાબ નેશનલ બેંકે કોની સાથે કરાર કર્યા છે? તો ભાષીની સાથે PNBએ કરાર કર્યા છે. ગ્રાહકોને તેમની પ્રાદેશિક ભાષામાં AI આધારિત ડિજિટલ બેન્કિંગ સેવાઓ સરળતાથી મળી રહે તે માટે પંજાબ નેશનલ બેંકે ભારત સરકારના ભાષીની મિશન સાથે કરાર કર્યા છે. દેશમાં યુરિયાનું સ્થાનિક ઉત્પાદન વધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે કેબિનેટે કઈ નવી નીતિને મંજૂરી આપી છે? તો એ છે નીપુ 2026. નીપુ 2026. કેન્દ્રીય કેબિનેટે દેશમાં યુરિયા ખાતરનું ઉત્પાદન વધારવા અને વિદેશથી થતી આયાત ઘટાડવાના હેતુથી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા 2026 નીપુનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, યાદ રાખજો. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા 2026ને મંજૂરી આપી છે. ઇસરોના પૂર્વ અધ્યક્ષ S. સોમનાથ તાજેતરમાં કયા ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપના બોર્ડમાં ઓબ્ઝર્વર તરીકે જોડાયા છે? તો તેઓ અગ્નિકુલ કોસ્મોસમાં ઓબ્ઝર્વર તરીકે જોડાયા છે. ઇસરોના પૂર્વ અધ્યક્ષ S. સોમનાથ ચેન્નઈ સ્થિત પ્રાઇવેટ સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસના બોર્ડમાં ઓબ્ઝર્વર તરીકે સામેલ થયા છે. દર વર્ષે વિશ્વ સર્પ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? વર્લ્ડ સ્નેક ડે 16 જુલાઈના રોજ હોય છે. સાપના પારિસ્થિતિકીય મહત્વ, પર્યાવરણમાં તેમના યોગદાન અને સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 16 જુલાઈએ વિશ્વ સર્પ દિવસ ઉજવવામાં આવે છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રૂટ પર શરૂ કરવામાં આવી છે? હાલમાં જ ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ થઈ છે જીંદથી સોનીપત, જે હરિયાણામાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે 89 કિલોમીટરની ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ ટ્રેન RDSO દ્વારા આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં જ તૈયાર કરવામાં આવી છે, જેની ઝડપ 75 થી 110 કિલોમીટર પર અવર હશે.
દાદરા અને નગર હવેલી અને દીવ દમણમાં પ્રથમ કોમર્શિયલ એર કનેક્ટિવિટી નમો એરપોર્ટથી શરૂ થઈ છે. આ એરપોર્ટ ક્યાં આવેલું છે? નમો એરપોર્ટ જવાબ આવશે દમણમાં આવેલું છે. દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતેથી નમો એરપોર્ટ પરથી પ્રથમ કોમર્શિયલ દમણ દિલ્હી દમણ ફ્લાઇટ સેવા અલાયન્સ એર દ્વારા શરૂ કરવામાં આવી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમલ્લા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ બન્યા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સમુદ્ર શાસ્ત્રી ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમલ્લાને કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં જૂના અને પ્રદૂષિત વાહનોને બદલીને પ્રદૂષણ ઘટાડવા માટે કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે? પરિવર્તન સ્કીમ છે તે લોન્ચ કરવામાં આવી છે. દિલ્હી એનસીઆરમાં જૂના પ્રદૂષિત ટ્રક અને બસોને બદલીને BS4 અને ઇલેક્ટ્રિક વાહનો લાવવા ₹9,585 કરોડના બજેટ સાથે પરિવર્તન સ્કીમ શરૂ કરાઈ છે, જેમાં ટેક્સ રાહત અને વ્યાજ સહાય આપવામાં આવશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા દંડ સંબંધિત વિવાદોના એક જ વારમાં ઝડપી નિકાલ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે વિશ્વાસ 2026 શરૂ કરવામાં આવી છે. EPFO દ્વારા દંડ પેનલ્ટી સંબંધિત વિવાદોના ઝડપી અને શાંતિપૂર્ણ નિકાલ માટે વિશ્વાસ 2026 નામની વન ટાઈમ યોજના શરૂ કરાઈ છે, જે 6 મહિના માટે અમલી રહેશે. તાજેતરમાં યુક્રેનની સંસદ દ્વારા દેશના નવા વડાપ્રધાન તરીકે કોના નામની મંજૂરી આપવામાં આવી છે? યુક્રેન સંસદ દ્વારા દેશના એટલે કે યુક્રેનના નવા વડાપ્રધાન સરહી કોરેસ્કી બન્યા છે. સરહી કોરેસ્કી યાદ રાખજો, આ છે ફોટો. યુક્રેનની સંસદે ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંત અને નાફ્ટોગાઝના પૂર્વ CEO સરહી કોરેસ્કીને દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે યુવાઓને કૌશલ્ય વિકાસ કેન્દ્રો અને ડિજિટલ મેપિંગ દ્વારા કોર્સ શોધવામાં મદદ કરવા માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું છે? જવાબ આવશે કૌશલ સારથી ઓપ્શન બી. ઉત્તર પ્રદેશ સરકારે કૌશલ સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં ડિજિટલ મેપિંગ ફીચર છે, જેનાથી વિદ્યાર્થીઓ નજીકના કૌશલ્ય વિકાસ કેન્દ્રો અને કોર્સ સરળતાથી શોધી શકે છે, જ્યારે કૌશલ સેતુ એ ટ્રેનિંગ પાર્ટનર્સના ડિજિટલ રજિસ્ટ્રેશન માટે છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા મિશન આગમન હેઠળ લોન્ચ કરવામાં આવેલ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ક્યુ છે? તો એ છે વિક્રમ-1 ઓપ્શન બી વિક્રમ-1. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા તૈયાર કરાયેલા વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ છે, જેણે મિશન આગમન હેઠળ લો અર્થ ઓર્બિટમાં સફળતાપૂર્વક ઉપગ્રહ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ સાથે ભારત ખાનગી ક્ષેત્રે ઓર્બિટલ લોન્ચ ક્ષમતા ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ શ્રેણી ક્રિકેટમાં એક જ ઓવરમાં 6 છગ્ગા મારવાનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર કયા મહાન ખેલાડીનું તાજેતરમાં નિધન થયું છે? તો એ છે સર ગારફિલ્ડ સોબર્સ. તમે ફોટોમાં જોઈ શકો. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ખેલાડી અને ક્રિકેટ ઇતિહાસના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા. એક ઓવરમાં 6 સિક્સ માર્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ પુરાવાના સત્તાવાર પરીક્ષક તરીકે માન્યતા મેળવનાર NFSUનું ડિજિટલ ફોરેન્સિક કેમ્પસ ક્યાં આવેલું છે? તો તે ગોવા ખાતે આવેલું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગોવા કેમ્પસની ડિજિટલ ફોરેન્સિક લેબને માહિતી ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 79A હેઠળ ઇલેક્ટ્રોનિક પુરાવાના સત્તાવાર પરીક્ષક તરીકે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે. તાજેતરમાં લોન્ચ કરાયેલ પુસ્તક RSS@100ના લેખક અથવા લેખકો કોણ છે? શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદી બંનેએ મળીને આ RSS@100 લખ્યું છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા વિમોચિત કરાયેલ
પુસ્તક RSS@100ના લેખકો શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદી છે. કોના દ્વારા આ પુસ્તક છે તે લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા. 14,000 ફૂટથી વધુ ઊંચાઈ પર 1,000 મીટર ઊંડા ભારતના પ્રથમ જીઓથર્મલ વેલ્સ ક્યાં ચાલુ કરવામાં આવ્યા છે? લદ્દાખના પુગાવેલીમાં આ શરૂ કરવામાં આવ્યા છે. ONGC એનર્જી સેન્ટર દ્વારા લદ્દાખની પુગાવેલી ખાતે 1,000 મીટર ઊંડો ભારતનો પ્રથમ જીઓથર્મલ કૂવો ચાલુ કરવામાં આવ્યો છે, જેનો હેતુ 1 મેગાવોટનો પાયલટ જીઓથર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે. તાજેતરમાં દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દિલ્હી પોલીસના નવા કમિશનર બન્યા છે અનુરાગ કુમાર. આ છે અનુરાગ કુમાર. 1994 બેચના વરિષ્ઠ IPS અધિકારી અનુરાગ કુમારની દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતનો પ્રથમ 100 મેગાવોટ હવર્સ વાનાડિયમ રેડોક્સ ફ્લો બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ ગુજરાતમાં ક્યાં મંજૂર કરવામાં આવ્યો છે? તો ગુજરાતના ખાવડા કચ્છ ખાતે આ મંજૂર થયો છે. ગુજરાતના ખાવડા સોલાર પાર્ક ખાતે ભારતનો પ્રથમ 100 મેગાવોટ હવર વાનાડિયમ રેડોક્સ ફ્લો બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. તે 100% સ્વદેશી અને બિન લિથિયમ લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ ટેકનોલોજી પર આધારિત છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ઇન્ડેક્સ ઓફ કોર ઇન્ડસ્ટ્રીઝની નવી સિરીઝમાં 9મા સ્કોર ઇન્ડસ્ટ્રીઝ તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આયર્ન ઓરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે ઇન્ડેક્સ ઓફ કોર ઇન્ડસ્ટ્રીનું નવું આધાર વર્ષ 2022-23 નક્કી કર્યું છે અને તેમાં આયર્ન ઓરને 9મા કોર ઇન્ડસ્ટ્રી તરીકે ઉમેરવામાં આવ્યું છે. ભારતમાં DCGI દ્વારા મંજૂરી મેળવનાર પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેન્ગા કઈ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા નિર્મિત છે? તો જવાબ આવશે ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ દ્વારા છે તે આ બનાવવામાં આવી છે. ક્યુડેન્ગા શેના માટે છે? તો ડેન્ગ્યુની આ પ્રથમ રસી છે. DCGI દ્વારા ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સની ક્યુડેન્ગા રસીને મંજૂરી આપવામાં આવી છે, જે 4 થી 60 વર્ષના લોકો માટે ડેન્ગ્યુના ચારેય વાયરસ સ્ટ્રેન સામે રક્ષણ આપે છે. તાજેતરમાં મોલ્ડોવાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો એ બની ગયા છે દ્રૌપદી મુર્મુ. કયા દેશની મુલાકાત લીધી? મોલ્ડોવાની. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે. આ મુલાકાત દરમિયાન AI અને સાયબર ડિપ્લોમસી તાલીમ સાથે આઈટેક સ્લોટ બમણા કરવાની જાહેરાત કરાઈ હતી. NHAI દ્વારા ટોલ પ્લાઝાના 20 કિલોમીટર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો માટે કઈ ડિજિટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે? જવાબ આવશે ડિજિટલ લોકલ પાસની સેવા આપવામાં આવશે. ટોલ નાકાની ટોલ પ્લાઝા જે છે તેની આસપાસના 20 કિલોમીટરના વિસ્તાર માટે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI નું પૂરું નામ છે. તેના દ્વારા પોતાની રાજમાર્ગ યાત્રા એપ પર ટોલ પ્લાઝાના 20 કિલોમીટર વિસ્તારમાં વસતા લોકો માટે ડિજિટલ લોકલ પાસ અને AI આધારિત માર્ગ મિત્ર સેવા લોન્ચ કરવામાં આવી છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાનાર 2026 રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં ભારતીય ટુકડીના ફ્લેગ બેરર એટલે કે ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન. આ છે મીરાબાઈ અને આ છે લવલીના. પૂછવામાં આવે રાષ્ટ્રમંડળ રમતોત્સવ કોમનવેલ્થ ગેમ્સ 2026 ક્યાં યોજાશે? તો સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આનું આયોજન થશે અને ધ્વજવાહક કોણ રહેશે? તો મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન ભારત તરફથી. 2026 કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે યોજાશે, જેમાં 120 સભ્યોની ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને બોક્સર લવલીના બોર્ગોહેન રહેશે. પૂછવામાં આવે મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો વેઇટલિફ્ટ સાથે સંકળાયેલા છે અને લવલીના છે તે બોક્સર છે. CERSAI દ્વારા સંચાલિત સેન્ટ્રલ KYC સિસ્ટમ હેઠળ ગ્રાહકોને કેટલા અંકનો વિશિષ્ટ
KIN એટલે કે KYC આઈડેન્ટિફિકેશન નંબર ફાળવવામાં આવે છે? જવાબ આવશે 14 ડિજિટનો, 14 આંકડાનો આ નંબર છે તે ફાળવવામાં આવે છે, KIN. સેન્ટ્રલ KYC સિસ્ટમથી ગ્રાહકને 14 ડિજિટનો યુનિક KIN મળે છે, જેનાથી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં વારંવાર કાગળો આપવાની કે અલગ KYC કરવાની જરૂર રહેતી નથી. પર્યટન મંત્રાલયે ભારતના સાંસ્કૃતિક સ્થળોને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રોત્સાહન આપવા અને AI દ્વારા પ્રવાસીઓનો અનુભવ સુધારવા માટે કઈ કંપની સાથે MOU કર્યા છે? તો અહીં જવાબ આવશે ગૂગલ સાથે MOU કર્યા છે. કોણે? પર્યટન મંત્રાલયે. નવી દિલ્હીમાં પર્યટન મંત્રાલય અને ગૂગલ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. 1 જુલાઈ 2026થી અમલમાં આવેલ VBG રામજી એક્ટ 2025 અંતર્ગત ગ્રામીણ રોજગારી ગેરંટી 100 દિવસથી વધારીને કેટલા દિવસની કરવામાં આવી છે? તો જવાબ આવશે 125 દિવસ કરવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ દેશભરમાં ગ્રામીણ રોજગારી માટે ₹95,692.31 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે મનરેગા યોજના હતી તેની જગ્યાએ આ નવી યોજના આવી છે. એના વિશે આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા સતકોસિયા રિઝર્વમાં વાઘને ફરીથી વસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે? સતકોસિયા રિઝર્વ, જવાબ આવશે ઓડિશા. ઓડિશા રાજ્યમાં આવેલું છે સતકોસિયા રિઝર્વ, અને તેમાં પહેલા વાઘ હતા, હવે નથી, પરંતુ ફરીથી તેનો વસવાટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. નવો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે. ઓડિશામાં 1136 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સતકોસિયા ટાઈગર રિઝર્વમાં હાલમાં એક પણ વાઘ નથી, જેથી ત્યાં વાઘની વસ્તી ફરીથી સ્થાપિત કરવા માટે NTCA દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલા કાયમી ડિજિટલ ID અપારમાં કેટલા આંકડાનો સમાવેશ થાય છે? અપાર જે ID કાર્ડ હોય છે તેમાં કેટલા અંક હોય છે એમ પૂછેલું છે. તો જવાબ આવશે 12 અંક હોય છે. તમે અહીં અપાર IDમાં અહીં જોઈ શકો 4-4ના 3 ગ્રુપ હોય છે, એટલે કે 12 અંક હોય છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્રેડિટ ટ્રાન્સફર અને રેકોર્ડ માટે ડિજીલોકર સાથે જોડીને 12 આંકડાનો કાયમી ડિજિટલ ID અપાર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ એટલે કે ABC સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. NSOના ડેટા અનુસાર વર્ષ 2025માં ભારતનો બેરોજગારી દર ઘટીને કેટલા ટકા થયો છે, જે છેલ્લા 8 વર્ષનો સૌથી નીચો સ્તર છે? તો 3.1% થઈ ગયો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના ડેટા મુજબ ભારતમાં બેરોજગારીનો દર ઘટીને 3.1% નોંધાયો છે, જેમાં ખાસ કરીને શહેરી મહિલાઓના રોજગારમાં મોટો સુધારો છે તે જોવા મળ્યો છે. જૂન 2026માં ભારતમાં કુલ ગ્રોસ એટલે કે GST કલેક્શન ₹1,94,812 કરોડ રહ્યું, જેમાં કયું રાજ્ય ₹30,714 કરોડની કમાણી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે? તો પ્રથમ ક્રમે છે તે મહારાષ્ટ્ર રહ્યું છે. સૌથી વધારે GST કલેક્શન થયું છે 30,714 કરોડ. જૂન 2026ના ગ્રોસ GST કલેક્શનમાં 13.9%નો ઉછાળો આવ્યો છે, જેમાં સૌથી વધુ દેશમાં મહારાષ્ટ્ર રાજ્યનું યોગદાન રહ્યું છે. ભારતના 31મા આર્મી ચીફ તરીકે ચાર્જ સંભાળનાર જનરલ ધીરજ શેઠે સેનાના આધુનિકરણ અને સ્વદેશી ઉત્પાદનને વેગ આપવા કયા વિઝનની જાહેરાત કરી છે? તો તેઓએ વિજય વિઝનની જાહેરાત કરી છે. વિજય યાદ રાખજો. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે સેનાને ટેકનોલોજી આધારિત અને આધુનિક બનાવવા માટે વિજય વિઝનની જાહેરાત કરી છે, જે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન પર ભાર મૂકે છે. ભારતની સૌથી મોટી પતંગિયાની પ્રજાતિ સધર્ન બર્ડવિંગ તાજેતરમાં પ્રથમ વખત તેલંગાણાના કયા ટાઈગર રિઝર્વમાં જોવા મળી છે? તો જવાબ આવશે અમરાબાદ ટાઈગર રિઝર્વ. પૂછવામાં આવે પતંગિયાની સૌથી મોટી પ્રજાતિ કઈ છે, તો સધર્ન બર્ડવિંગ છે. તમે ફોટોમાં જોઈ શકો, અને હાલમાં જ તે અમરાબાદ ટાઈગર રિઝર્વ તેલંગાણા ખાતે જોવા મળી હતી. મુખ્યત્વે પશ્ચિમ ઘાટમાં જોવા મળતું અને કર્ણાટકનું રાજ્ય પતંગિયું એવું સધર્ન બર્ડવિંગ તેલંગાણાના અમરાબાદ ટાઈગર રિઝર્વમાં પ્રથમ વખત નોંધાયું છે.
કઈ કંપનીના યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારે સુરક્ષા, પ્રાઇવસી અને સાયબર ફ્રોડની ચિંતાઓને કારણે તાજેતરમાં રોક લગાવી છે? તો જવાબ આવશે વોટ્સએપ મેટા. વોટ્સએપ છે તેના ઉપર રોક લગાવી છે. એ સિવાય બે કંપની છે, આપણે આગળ જોઈશું. કેન્દ્ર સરકારે ગુનાહિત તપાસમાં ટ્રેસેબિલિટી એટલે કે ભાળ મેળવવી અને સાયબર ફ્રોડની ચિંતાઓને કારણે મેટા કંપનીની આ ફીચર રોકવા જણાવ્યું છે. જંગલી ડાંગરના સંરક્ષણ માટે આસામના સોનિતપુર જિલ્લામાં આવેલી કઈ સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે બોરજુલી. બોરજુલીને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે તે જાહેર કરવામાં આવી છે. કયા રાજ્યમાં આવેલી છે? આસામ રાજ્યમાં. જિલ્લો પૂછે તો એ પણ યાદ રાખજો, સોનિતપુર જિલ્લો. બોરજુલી આબોહવા સ્થિતિ ચેતક પાક વિકસાવવામાં મદદ કરશે. આરબીઆઈ દ્વારા 1 જુલાઈ 2026થી શરૂ કરાયેલી નવી સંકલિત ઓમ્બસમેન યોજના હેઠળ માનસિક સતામણી માટે ગ્રાહકને કેટલા રૂપિયા સુધીના વળતરની જોગવાઈ છે? તો જવાબ આવશે 3 લાખ રૂપિયા સુધીના વળતરની જોગવાઈ છે. વન નેશન વન ઇન્વેસ્ટમેન્ટ યોજના હેઠળ ગ્રાહકો બેંક કે એનબીએફસી સામે મફત ફરિયાદ કરી શકશે, જેમાં નાણાકીય નુકસાન માટે રૂપિયા 30 લાખ અને માનસિક સતામણી માટે રૂપિયા 3 લાખ સુધીના વળતરની જોગવાઈ છે. તાજેતરમાં સ્ટીલ મંત્રાલય હેઠળની કઈ જાહેર ક્ષેત્રની કંપનીને સતત 3 વર્ષ નફો કરવા બદલ મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ આવશે મેકોન લિમિટેડ. મેકોન લિમિટેડને મિની રત્ન કેટેગરી 1માં દરજ્જો મળ્યો છે. ઝારખંડના રાંચી ખાતે હેડક્વાર્ટર ધરાવતી મેકોન લિમિટેડ કંપનીને સતત 3 વર્ષ નફો કરવા બદલ મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો મળ્યો છે, જેનાથી તેની નાણાકીય સ્વાયત્તતા વધશે. 1 જુલાઈ 2026થી અમલી બનેલી નવી સંરક્ષણ નિયુક્તિઓ અંતર્ગત ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ કોણ બન્યા છે? વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ જવાબ આવશે એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા છે. 1 જુલાઈ 2026થી ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિતે પદભાર સંભાળ્યો છે. એ સિવાય અગત્યના પદાધિકારીઓ આપણે જોઈ લઈએ. વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સના હાલના અધ્યક્ષ કોણ છે? એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે. ભૂમિસેના એટલે કે આર્મીના જનરલ ધીરજ શેઠ છે. નૌકાદળના એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? સીડીએસ વર્તમાન તો જનરલ એનએસ રાજા સુબ્રમણી છે. તો આ અગત્યના બધા પદ છે, યાદ રાખજો. એરફોર્સ, આર્મી, નેવી અને સીડીએસ વારંવાર પૂછાતા હોય છે. ડીજીસીએ તાજેતરમાં કયા રાજ્યના ઉંડાવલી હેલીપોર્ટ ખાતે હેલિકોપ્ટર લેન્ડિંગ માટે દેશની પ્રથમ સેટેલાઇટ આધારિત પિન પોઇન્ટ એપ્રોચ પ્રોસિજરને મંજૂરી આપી છે? જવાબ આવશે આંધ્રપ્રદેશ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત આ સિસ્ટમ આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલીપોર્ટ માટે મંજૂર કરાઈ છે, જે ખરાબ હવામાનમાં પણ હેલિકોપ્ટરના સુરક્ષિત લેન્ડિંગમાં મદદ કરશે. ગૃહ મંત્રાલય દ્વારા નશીલા પદાર્થોની તસ્કરીની ગુપ્ત જાણકારી આપવા માટે તાજેતરમાં કઈ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે? કયા નંબર છે તેના? તો જવાબ આવશે 1933. નશીલા પદાર્થોની તસ્કરીની ગુપ્ત જાણકારી આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા નશીલા પદાર્થોની તસ્કરીની ગુપ્ત માહિતી આપવા માટે માનસ હેલ્પલાઇન અંતર્ગત 1933 નંબર અને કાઉન્સેલિંગ એટલે કે વ્યસન મુક્તિ માટે 14,446 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તો બંને યાદ રાખજો. વ્યસન મુક્તિ માટે પૂછે તો 14,446 અથવા 14446 અને માનસ હેલ્પલાઇન 1933. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા રાજ્યમાંથી વિકસિત ભારત જી રામજી એક્ટ યોજના દેશભરમાં લાગુ કરી છે, જે ગ્રામીણ પરિવારોને વર્ષે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે? જવાબ આવશે આંધ્રપ્રદેશથી આની જાહેરાત કરવામાં આવી છે અને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. ક્યાંથી? આંધ્રપ્રદેશથી. આ યોજનામાં ગ્રામીણ રોજગારી ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રોફેશનલને તાલીમ આપવા માટે રૂપિયા 190 કરોડના બજેટ સાથે પ્રોજેક્ટ સમર્થ કઈ સંસ્થા ખાતે શરૂ કરાયો છે? તો તે આઈઆઈટી ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું આ સેમિકન્ડક્ટર ટ્રેનિંગ હબ આગામી 5 વર્ષમાં 10,000 પ્રોફેશનલ્સને વિશેષ તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે. તાજેતરમાં કઈ એપ્સને કેન્દ્ર સરકાર દ્વારા તેમના યુઝરનેમ ફીચરના કારણે સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટની ચિંતાઓને પગલે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે? તો 3 છે, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ. આ 3 એપ્લિકેશન છે જેને નોટિસ આપવામાં આવી છે. કેમ કે આમાંથી જે કોલ કરીએ છીએ તેમાં કોલની ડિટેલ, નામ કશું આવતું નથી અને રજીસ્ટર પણ હોતું નથી, જેના લીધે ફ્રોડ થવાની શક્યતા વધે છે. એટલે આ ત્રણેયને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. આ એપ્સના યુઝરનેમ ફીચર, જેમાં ફોન નંબર દર્શાવ્યા વિના વાત થઈ શકે છે, એનો ઉપયોગ સાયબર ગુનાઓ અને નકલી ઓળખ ઊભી કરવા માટે થવાની આશંકાથી કેન્દ્ર સરકારે સુરક્ષાના પગલાં અંગે ખુલાસો માંગ્યો છે. માઇક્રોસોફ્ટ અને લાઇટસ્ટોર્મ કંપનીઓ સંયુક્ત રીતે ભારતના મછલીપટ્ટમ અને મલેશિયા અને સિંગાપોરને જોડતો કયો અંડરસી કેબલ પ્રોજેક્ટ બનાવી રહી છે? ક્યાંથી ક્યાં સુધી છે? ભારતથી મલેશિયા અને સિંગાપોર સુધી. જવાબ આવશે I2C. આ 3,600 કિલોમીટર લાંબો અંડરસી એટલે કે દરિયાની અંદરનો કેબલ પ્રોજેક્ટ ભારત, મલેશિયા અને સિંગાપોરને ડિજિટલ રીતે જોડશે, જે વર્ષ 2029 સુધીમાં કાર્યરત થશે. સ્કાયરૂટ કંપની દ્વારા જુલાઈ-ઓગસ્ટ 2026 વચ્ચે શ્રીહરિકોટાથી લોન્ચ થનારા ભારતભરના પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટનું નામ શું છે? તેનું નામ વિક્રમ-1 છે. વિક્રમ-1. સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ વિક્રમ-1ને તેના આગમન મિશન હેઠળ અવકાશમાં લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પેરિસ 2024 પેરાલિમ્પિક્સના કયા ભારતીય બ્રોન્ઝ મેડલિસ્ટ વિજેતા તાજેતરમાં મેન્સ શોટપુટ એટલે કે ગોળાફેંક F57 રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચ્યા છે, વર્લ્ડ નંબર 1 બની ગયા છે? તો એ છે હોતોજે સેમા. આપણા દેશના જ છે, નાગાલેન્ડ રાજ્યના છે. હોતોજે સેમા. ભારતીય આર્મીના જવાન હોકાતો સેમાએ શોટપુટ એટલે કે ગોળાફેંકની F57 કેટેગરીના વૈશ્વિક રેન્કિંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવીને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉડેય દ્વારા સત્તાવાર એપ પર કઈ નવી સુવિધા 1 જુલાઈ 2026થી 6 મહિના માટે મફત આપવામાં આવી છે, જેનાથી યુઝર્સને રિયલ ટાઈમ એલર્ટ મળશે? જવાબ આવશે ઈમેલ આઈડી ઉમેરવા કે અપડેટ કરવાની જે સુવિધા છે તે 6 મહિના માટે ફ્રી છે, 1 જુલાઈથી લઈ અને 6 મહિના સુધી. તો અત્યારે તમારે ઈમેલ એડ કરવું હોય આધાર કાર્ડમાં તો તમે એડ કરી શકો અને તેની કોઈ પણ માહિતી હોય તે તમારા મેલ દ્વારા તમને મળતી રહેશે. આધાર એપ પર ઈમેલ આઈડી ઉમેરવાથી આધાર ઓથેન્ટિકેશનના રિયલ ટાઈમ એલર્ટ મળશે અને ગ્રાહકોની સુરક્ષામાં વધારો થશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઉત્તર પ્રદેશના દાદરી ખાતે વૈશ્વિક શિપિંગ કંપની માર્સ્ક માટે કઈ યોજના હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી એક્સપોર્ટ ઇમ્પોર્ટ શિપિંગ કન્ટેનર લોન્ચ કર્યું છે? જવાબ આવશે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ, CMPS. ઓપ્શન સી. સરકારના રૂપિયા 10,000 કરોડના કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ હેઠળ ક્ષમતાને 10 ગણી વધારવાના લક્ષ્ય સાથે આ પ્રથમ કન્ટેનર લોન્ચ કરાયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 4 જુલાઈ 2026ના રોજ કયા રાજ્યના પચપદરા બાલોતરા ખાતે દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આનો જવાબ આવશે રાજસ્થાન. ઓપ્શન બી. રાજસ્થાનના પચભદ્રા ખાતે
₹79,450 કરોડથી વધુના ખર્ચે 9 MMTPAની ક્ષમતા ધરાવતી દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળની કઈ 500 વર્ષ જૂની પરંપરાગત લાકડાની વસ્તુને જલભરા સંદેશ અને મનોહરા મીઠાઈઓ સાથે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે? હવે અહીં જીઆઈ ટેગનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. હાલમાં જ પશ્ચિમ બંગાળની 3 વસ્તુઓ છે. એક છે જલભરા સંદેશ, તમે અહીં જોઈ શકો મીઠાઈ છે. બીજું મનોહરા છે અને ત્રીજું છે તે ડીંગી બોટ છે. શું છે? ડીંગી બોટ, જે 500 વર્ષ જૂની બોટ છે, એટલે કે 500 વર્ષથી ત્યાં ચાલી રહી છે, બની રહી છે. તો આ 3 નામ યાદ રાખજો. ત્રણેયને હાલમાં જ જીઆઈ ટેગ મળ્યો છે. પૂછવામાં આવે હાલમાં જીઆઈ ટેગ મળેલ ડીંગી બોટ કયા રાજ્યની છે? પશ્ચિમ બંગાળની છે. એ જ રીતે મનોહરા અને જલભરા સંદેશ. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાની બાલગઢની 500 વર્ષ જૂની પરંપરાગત લાકડાની ડીંગી બોટને તાજેતરમાં 2 પરંપરાગત મીઠાઈઓ સાથે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જાપાની ટેકનોલોજીની મદદથી ભારતની પ્રથમ કમર્શિયલ માચા ટી એટલે કે ઝીણો ગ્રીન ટી પાવડરનું ઉત્પાદન આસામના કયા જિલ્લામાં શરૂ કરાયું છે? માચા ટીનું ઉત્પાદન, જવાબ આવશે તિનસુકિયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આસામના તિનસુકિયા જિલ્લામાં. તમે અહીં ફોટોમાં માચા ટી જોઈ શકો. આસામના તિનસુકિયા જિલ્લામાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશમાં પ્રથમ વખત વ્યવસાયિક ધોરણે માચા ટીનું ઉત્પાદન છે તે શરૂ કરવામાં આવ્યું છે. 1 જુલાઈ 2026થી અમલી બનેલા કયા નવા કાયદાએ મનરેગાનું સ્થાન લીધું છે? તો જવાબ આવશે VBG-RAMG એક્ટ 2026. VBG-RAMG એક્ટનું પૂરું નામ શું થશે? યાદ રાખજો, ખાસ અગત્યનું છે. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ડેટિંગ ટેકનોલોજીની મદદથી સાબિત કર્યું છે કે બિહારના મુંગેર ખાતે આવેલું વડનું વૃક્ષ આશરે 700 વર્ષ જૂનું છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ શું છે? ફિકસ બેન્ગાલેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. બિહારના મુંગેર ખાતે આવેલું વડનું વૃક્ષ આશરે 700 વર્ષ જૂનું હોવાનું સાબિત થયું છે, જે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત દેશનું સૌથી જૂનું વડનું વૃક્ષ બન્યું છે. જુલાઈ 2026માં મિઝોરમ સરકારે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે શૈક્ષણિક સહાય અને ટેકનોલોજીકલ સુવિધાઓ વધારવા માટે કઈ ઓટોમોબાઈલ કંપની સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, એટલે કે MOU સાઇન કર્યા છે? જવાબ આવશે ટોયોટો કિર્લોસ્કર મોટર, ઓપ્શન સી. મિઝોરમ સરકારે દ્રષ્ટિહીન વ્યક્તિઓના શિક્ષણ અને ટેકનોલોજીકલ વિકાસ માટે ટોયોટો કિર્લોસ્કર મોટર સાથે આ વિશેષ કરાર કર્યા છે. ભારત સરકારે સુરક્ષાના કારણોસર ઇલેક્ટ્રિક વાહનોને રિમોટલી બંધ કરી દેતી આશંકા ધરાવતી કઈ 3 એપ્સ પર તાજેતરમાં પ્રતિબંધ મૂક્યો છે? હાલમાં જ તમે સોશિયલ મીડિયામાં જોયું હશે, ઇલેક્ટ્રિક રિક્ષા જતી હોય અને બીજા લોકો પોતાના મોબાઈલથી છે તે ઇલેક્ટ્રિક રિક્ષાને અચાનક બંધ કરી દે છે. તો તે ન થાય તેના માટે બેટ BMS, ઇપોચ આયોન અને લોસીજી આ 3 એપ ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 3 ચાઇનીઝ એપ છે, બેટરી આધારિત એપ છે. આ ચાઇનીઝ એપ્સ ઈ રિક્ષા સહિતના ઇલેક્ટ્રિક વાહનોને દૂર બેઠા નિયંત્રિત કે બંધ કરી શકવાની આશંકા હોવાથી ભારત સરકારે ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પરથી તેને હટાવવાનો આદેશ આપ્યો છે. દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસમાં સતત બીજી ટર્મ માટે વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક પામનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તે બની ગયા છે પ્રોફેસર યોગેશ સિંઘ. પ્રોફેસર યોગેશ સિંઘ દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસમાં સતત બીજી વાર વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ વ્યક્તિ છે, જેમનો નવો કાર્યકાળ 8 ઓક્ટોબર 2026થી શરૂ થશે. મહિલાઓની સુરક્ષા માટે કયા રાજ્યની સરકારે તાજેતરમાં બાઇક પેટ્રોલિંગ કરતી મહિલા પોલીસ અધિકારીઓની
ખાસ દુર્ગા સ્ક્વોડ લોન્ચ કરી છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ છે તે લોન્ચ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે મહિલા સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ લોન્ચ કરવાની સાથે સાયબર ગુનાઓ અટકાવવા માટે 500 પોલીસ સ્ટેશનોમાં 24x7 હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યો છે, એટલે કે 24 કલાક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આસામના સોનિતપુર જિલ્લામાં આવેલા કયા વેટલેન્ડને રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ દ્વારા બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે બોરજુલી વેટલેન્ડ. આસામના સોનિતપુરની બોરજુલી વેટલેન્ડને જંગલી ડાંગરની પ્રજાતિના સંરક્ષણ માટે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. 1 જુલાઈ 2026થી ભારતીય સેનાના સધર્ન કમાન્ડના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર નવા કમાન્ડિંગ ઇન ચીફ બની ગયા છે. 1 જુલાઈ 2026થી આર્મી સધર્ન કમાન્ડના નવા ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે પદભાર સંભાળ્યો છે, જ્યારે એર માર્શલ જસવીરસિંહ માને સધર્ન એર કમાન્ડનો ચાર્જ લીધો છે. તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટ રેન્કિંગમાં મેન્સ શોટપુટ એટલે કે ગોળાફેંક F57 કેટેગરીમાં વિશ્વમાં નંબર 1 બનનાર ખેલાડી ઓકાતો હોતોજે સેમા કયા રાજ્યના વતની છે? તો તે આપણા નાગાલેન્ડ રાજ્યના વતની છે. નાગાલેન્ડના પેરા એથ્લેટ અને 9 આસામ રાઇફલ્સના સુબેદાર ઓકાતો સેમા શોટપુટના વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યા છે. તેઓ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બ્રોન્ઝ મેડલિસ્ટ પણ છે. જુલાઈ 2026માં ગૃહ મંત્રાલય હેઠળના એનસીબી દ્વારા 11 સભ્ય દેશોની બ્રિક્સ એન્ટી ડ્રગ્સ સમિટનું આયોજન આસામના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બ્રિક્સ એન્ટી ડ્રગ્સ સમિટ જવાબ આવશે આસામના ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું હતું. આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી આ બેઠકમાં ડાર્કનેટ, સિન્થેટિક ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સી આધારિત નાણાકીય નેટવર્કને રોકવા તેમજ ભારતના નાર્કોટિક્સ કંટ્રોલ વિઝન ડોક્યુમેન્ટ 2024થી 2029 પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત તબીબી સેવાઓ માટે ડિજિટલ ઓળખ તરીકે કામ કરતું આભાનું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ કેટલા આંકડાનો અનન્ય આઈડી ધરાવે છે? તો અહીં જવાબ આવશે 14 આંકડાનો અનન્ય આઈડી છે તે ધરાવે છે. તમે અહીં જોઈ શકો 14 આંકડાનો નંબર આપવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં 93 કરોડથી વધુ આભા કાર્ડ બનાવવામાં આવ્યા છે. આભા કાર્ડનું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે ભારત, જાપાન અને થાઇલેન્ડના સહયોગથી બનેલા સીજી સેમી ઓએસએટી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે સાણંદ ખાતે. સેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ સાણંદ ખાતે શરૂ થયેલો આ પ્લાન્ટ ચિપ પેકેજિંગ અને ટેસ્ટિંગનું કામ કરશે, જેની પ્રારંભિક ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20 કરોડ યુનિટની રાખવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન ભારતમાં આપવામાં આવેલા નવા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ્સની યાદીમાં 26 નવા ટેગ્સ સાથે કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? ટોટલ કેટલા મળ્યા? 26. તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે 2025-26માં. ભારતમાં કુલ જીઆઈ ઉત્પાદનોની સંખ્યા 822 થઈ ગઈ છે. આ યાદીમાં મધ્યપ્રદેશ 26 નવા ટેગ જેમ કે ખજુરાહો સ્ટોન ક્રાફ્ટ સાથે પ્રથમ અને પશ્ચિમ બંગાળ 24 ટેગ સાથે બીજા ક્રમે રહ્યું છે. પ્રથમ પૂછે તો મધ્યપ્રદેશ, બીજા ક્રમે કયું રહ્યું છે? પશ્ચિમ બંગાળ. મધ્યપ્રદેશમાં 26 નવી સાઇટ બની છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 24 બની છે. નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સ 2026માં માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ માટે કયું એઆઈ આધારિત પ્લેટફોર્મ વિકસાવવા બદલ ICMRને ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? જવાબ આવશે
ICMR માઇન્ડ્સ. ઓપ્શન બી. માનસિક સ્વાસ્થ્યના સ્ક્રીનિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત ICMR માઇન્ડ્સ પ્લેટફોર્મની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRને આ પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો છે. ICMRનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16માં હાર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરનાર સ્ટાર ખેલાડી નેયમાર જુનિયર કયા દેશના વતની છે? નેયમાર જુનિયર છે તે બ્રાઝિલ દેશના વતની છે અને તેઓએ હાલમાં નિવૃત્તિ જાહેર કરી છે. બ્રાઝિલના નેયમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ 130 મેચમાં 80 ગોલ સાથે બ્રાઝિલ તરફથી સૌથી વધુ ગોલ કરનાર પુરુષ ખેલાડી તરીકે નિવૃત્ત થયા છે. ઇંગ્લેન્ડ સામે T20 મેચમાં ડેબ્યુ કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડનાર અને ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યું છે? કેટલા દિવસ? 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે તેઓએ ડેબ્યુ કર્યું છે. તો એ છે વૈભવ સૂર્યવંશી. સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ છે તે તોડી નાખ્યો છે. બિહારના વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી યુવા ભારતીય ખેલાડી હોવાનો રેકોર્ડ તોડ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની જાહેરાત અનુસાર આગામી 2 વર્ષમાં 500 શહેરોમાં વિસ્તાર પામનાર ડ્રાઈવરોની ભાગીદારીવાળા સહકારી મોડલ આધારિત પ્લેટફોર્મનું નામ શું છે? તેનું નામ છે ભારત ટેક્સી. ઓપ્શન બી. સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે દેશમાં નવી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપવાની સાથે ડ્રાઈવરોની ભાગીદારીવાળા ભારત ટેક્સી પ્લેટફોર્મનો આગામી 2 વર્ષમાં 500 શહેરોમાં વિસ્તાર કરવામાં આવશે. તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે NCRBના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? NCRBના નવા ડાયરેક્ટર અમિત ગર્ગ IPS ઓફિસર છે તે બન્યા છે. અમિત ગર્ગને NCRBના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે અને હવે આ પદને ડાયરેક્ટર જનરલ સ્તરનું કરવામાં આવ્યું છે એટલે કે DG સ્તરનું કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દક્ષિણ કોરિયાની ટેકનોલોજીની મદદથી પ્રથમ વખત હવાથી ભરાતા ઇન્ફ્લેટેબલ રબર ડેમ છોટાઉદેપુરની હેરણ નદી પર અને નવસારીની કઈ નદી પર બનાવવામાં આવી રહ્યા છે? તો તે અંબિકા નદી પર. છોટાઉદેપુરની હેરણ અને નવસારીની અંબિકા યાદ રાખજો, બંને પર બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રૂપિયા 162 કરોડથી વધુના ખર્ચે 2 રબર ડેમ બની રહ્યા છે, જેમાં એક છોટાઉદેપુરની હેરણ નદી પર જે રાજવાસણા નજીક અને બીજો નવસારીની અંબિકા નદી પર જે પાઠકવાડી નજીક બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ મેળવનાર સિરસા કિન્નો ફળ કયા રાજ્યનું પ્રથમ GI ટેગ ધરાવતું ફળ બન્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યનું પ્રથમ ફળ છે કે જેને GI ટેગ મળ્યો હોય. શું નામ છે? તો સિરસા કિન્નો છે. હરિયાણાના સિરસા જિલ્લામાં લોકપ્રિય ફળ સિરસા કિન્નોને સત્તાવાર રીતે GI ટેગ મળ્યો છે, જે આ રાજ્યનું પ્રથમ GI ટેગ મેળવનાર ફળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જકાર્તાની મુલાકાત દરમિયાન કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણ એનાયત કરવામાં આવ્યું છે? જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશનું. નામ શું છે, કયો એવોર્ડ છે? તો એ પણ યાદ રાખજો, બિન્તાંગ આદિપૂર્ણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો દ્વારા ઇન્ડોનેશિયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણ એનાયત કરાયું છે. મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ દ્વારા નિર્મિત અને 11 જુલાઈ 2026ના રોજ ભારતીય નૌકાદળના ઇસ્ટર્ન લિફ્ટમાં સામેલ થયેલું છઠ્ઠું સ્વદેશી પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટ એટલે કે યુદ્ધ જહાજ કયું છે? તો એ છે INS મહેન્દ્રગિરી. INS મહેન્દ્રગિરી. નીલગિરી ક્લાસનું છઠ્ઠું સ્વદેશી સ્ટીલ્થ યુદ્ધ જહાજ INS મહેન્દ્રગિરી 11 જુલાઈ 2026ના રોજ ભારતીય નૌસેનાના પૂર્વ
ફ્લીટમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. ઇસરોએ ગગનયાન હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન અંતર્ગત પેરાશૂટ ડિપ્લોયમેન્ટ ચકાસવા માટે કયા વ્હીકલનું પ્રથમ સોલિડ પ્રોપલ્શન ગ્રાઉન્ડ ટેસ્ટ શ્રી હરિકોટા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? જવાબ આવશે સોલ્વ વ્હીકલ. સોલ્વ વ્હીકલ દ્વારા આ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઇસરોએ ગગનયાન મિશનની ક્રૂ રિકવરી સિસ્ટમ એટલે કે પેરાશૂટ ખોલવાની પ્રક્રિયાની ક્ષમતા ચકાસવા માટે શ્રી હરિકોટા ખાતે સોલ્વ વ્હીકલનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ પર્યાવરણ મંત્રાલય દ્વારા ભારતનું 21મું સત્તાવાર ડેઝિગ્નેટેડ રેપોઝિટરી એટલે કે જૈવિક નમૂનાઓનું સંગ્રહ સ્થાન કઈ યુનિવર્સિટીના મ્યુઝિયમને જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિઝોરમ યુનિવર્સિટી. મિઝોરમ યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને જૈવિક નમૂનાઓના સંગ્રહ માટે દેશના 21મા સત્તાવાર ડેઝિગ્નેટેડ રિપોઝિટરી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. દેશની 1000 સરકારી આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક લેબ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવા માટે રૂપિયા 60,000 કરોડના બજેટ સાથે કઈ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે? તો એ યોજનાનું નામ છે પીએમ સેતુ યોજના. પીએમ સેતુ યોજના પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન પીએમ સેતુ થ્રો અપગ્રેડ આઈટીઆઈઝ એનું પૂરું નામ થાય છે. 5 વર્ષના બજેટ સાથે સરકારી આઈટીઆઈ સંસ્થાઓના આધુનિકરણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે દેશભરમાં પીએમ સેતુ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આદિવાસી કલા, સંસ્કૃતિ અને ભાષાઓના સંરક્ષણ માટે ભુવનેશ્વર, ઓડિશા ખાતેથી લોન્ચ કરવામાં આવેલા દેશના પ્રથમ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનું નામ શું છે? તો એ છે ટ્રાઇબેક્સ. ઓપ્શન બી ટ્રાઇબેક્સ, ડિજિટલ પ્લેટફોર્મ ફોર ટ્રાઇબલ આર્ટ્સ. ટ્રાઇબેક્સ એ આદિવાસી હેરિટેજ ડિજિટલ પ્લેટફોર્મ છે જે આદિવાસી સંસ્કૃતિ અને કલાના સંરક્ષણ માટે મફત સર્ટિફિકેટ અને પીજી ડિપ્લોમા કોર્સ ઓફર કરશે. નવી શિક્ષણ નીતિના વૈશ્વિકીકરણના લક્ષ્ય હેઠળ આઈઆઈએમ બેંગ્લોર પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ કયા દેશના ઈસ્ટ જાવા ખાતે સ્થાપશે? ઈસ્ટ જાવાના માલાંગ ખાતે. તો જવાબ આવશે ઇન્ડોનેશિયા. આઈઆઈએમ બેંગ્લોર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો વિસ્તાર કરવા માટે ઇન્ડોનેશિયા દેશના ઈસ્ટ જાવા માલાંગ ખાતે પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ શરૂ કરવા જઈ રહ્યું છે. કયા રાજ્યની સરકારે તમામ શાળાઓ અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં દરરોજ રાષ્ટ્રગીત જણગણ મન પહેલા આખું વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત બનાવવાનો નવો નિયમ લાગુ કર્યો છે? જો જણગણ મનનો નિયમ તો છે જ કે જણગણ મન છે તે ગાવું, પરંતુ તેની પહેલા આખું વંદે માતરમ ગીત ગાવું છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે ત્રિપુરા રાજ્યમાં. માણિક શાહ ત્યાંના મુખ્યમંત્રી છે, તમે ફોટોમાં જોઈ શકો. ત્રિપુરા સરકારે રાજ્યની તમામ સરકારી ખાનગી શાળાઓ અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં રાષ્ટ્રગીતની પહેલા આખું વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત બનાવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ લેનાર 124 સભ્યોનું ભારતીય દળ સત્તાવાર સમારોહ દરમિયાન 100% બાયોડિગ્રેડેબલ કયા ખાસ મિશ્રિત કાપડના વસ્ત્રો પહેરશે? તો જવાબ આવશે શણ અને વિસ્કોસના વસ્ત્રો પહેરશે. ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું દળ પર્યાવરણને અનુકૂળ એવા 100% બાયોડિગ્રેડેબલ શણ અને વિસ્કોસ મિશ્રિત ખાસ વસ્ત્રો પહેરશે. ગ્રામીણ ભારતમાં 140થી વધુ સસ્તા અને ટકાઉ ઝૂલતા પુલ બનાવીને બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા બનેલા કયા પદ્મશ્રી એવોર્ડ વિજેતા મિકેનિકલ એન્જિનિયરનું તાજેતરમાં નિધન થયું છે? તો એ છે ગિરીશ ભારદ્વાજ. બ્રિજમેન ઓફ ઇન્ડિયા યાદ રાખજો, પૂછાઈ શકે. બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા પદ્મશ્રી ગિરીશ ભારદ્વાજનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અંતરિયાળ ગામડાઓને જોડવા માટે 140થી વધુ
સસ્તા ઝૂલતા પુલ બનાવ્યા હતા. લેટેસ્ટ માર્કેટ રિવ્યુ અનુસાર વર્ષ 2035-36 સુધીમાં ભારતને કેટલા GWH ઉર્જા સંગ્રહ ક્ષમતાની જરૂર પડશે? તો જવાબ આવશે 174 GW અથવા 888 GWH. ભારતની ઉર્જા સંગ્રહ ક્ષમતાના લક્ષ્ય અનુસાર વર્ષ 2035-36 સુધીમાં 174 ગીગાવોટ અથવા 888 GWH ક્ષમતાની જરૂર પડશે, જેમાં બેટરી સ્ટોરેજ અને પમ્પ્ડ સ્ટોરેજનું યોગદાન આપશે. રિટેલ અને એફએમસીજી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે GCCSના વિશ્વના સૌથી મોટા હબ તરીકે ઉભરી આવેલા ભારતમાં કયું શહેર આ ક્ષેત્રમાં દેશમાં પ્રથમ ક્રમે છે? તો બેંગલુરુ છે તે આ ક્ષેત્રમાં પ્રથમ ક્રમે છે. ભારત હાલમાં વિશ્વનું સૌથી મોટું GCC હબ બન્યું છે, જ્યાં આશરે 180 જેટલા GCCS કાર્યરત છે. આ યાદીમાં બેંગલુરુ દેશમાં પ્રથમ ક્રમે આવે છે. વૈશ્વિક સ્તરે જાહેર થયેલા હેપી સિટી ઇન્ડેક્સ 2026માં ટોપ 10 સૌથી ખુશહાલ શહેરોમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો એ છે જયપુર, જે રાજસ્થાનની રાજધાની છે અને જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. હેપી સિટી ઇન્ડેક્સ 2026માં રાજસ્થાનનું જયપુર વૈશ્વિક સ્તરે છઠ્ઠા ક્રમે રહ્યું છે, જે ટોપ 10માં સામેલ થનાર એકમાત્ર ભારતીય શહેર છે, જ્યારે લંડન આ યાદીમાં પ્રથમ ક્રમે છે, યુકેનું લંડન સિટી. ઉલ્લાસ એટલે કે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ હેઠળ પુખ્ત સાક્ષરતાના ધોરણો પૂર્ણ કરીને ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો એ બની ગયું છે ઉત્તરાખંડ, છઠ્ઠું સાક્ષર રાજ્ય, સંપૂર્ણ સાક્ષર રાજ્ય. પ્રથમ કયું હતું? મિઝોરમ, પછી ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ. એના પછી હવે ઉત્તરાખંડ છે તે ઉલ્લાસ પ્રોગ્રામ હેઠળ ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ઇન્ડોનેશિયાના કયા સૌથી મોટા હિન્દુ મંદિરના જીર્ણોદ્ધારની જવાબદારી સોંપવામાં આવી છે? તો જવાબ આવશે પ્રમ્બાનન મંદિર, જ્યાં નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ આ ઐતિહાસિક મંદિર કયા દેશમાં છે? તો ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર યોગ્યાકાર્તા નજીક આવેલું છે. ઐતિહાસિક મહત્વ જોઈએ તો આ આશરે 1200 વર્ષ જૂનું 9મી સદીનું મંદિર સંકુલ હિન્દુ ધર્મના ત્રિદેવ ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે, જેમાં શિવજીનું મુખ્ય મંદિર 47 મીટર ઊંચું છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન ધરાવે છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF દ્વારા વૈશ્વિક ઉર્જાના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો GDP ગ્રોથ રેટ અંદાજ કેટલો રાખવામાં આવ્યો છે? 6.4% રાખવામાં આવ્યો છે. IMF એ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર અંદાજ સહેજ ઘટાડીને 6.4% કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2027-28 માટે તે વધારીને 6.7% કર્યો છે. ઇસરોએ મધ્યપ્રદેશના શ્યોપુર ખાતે ગગનયાન હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન માટે કયું પેરાશૂટ એરડ્રોપ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? તો એ છે IMAT-05. IMAT-05 તમે ફોટોમાં જોઈ શકો. ઇસરોએ અવકાશયાત્રીઓની સુરક્ષિત લેન્ડિંગ પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ એરડ્રોપ ટેસ્ટ 05 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં 10 પેરાશૂટનો ઉપયોગ થાય છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે GSIએ તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં પરમાણુ બળતણ થોરિયમના મોટા ભંડાર શોધી કાઢ્યા છે? થોરિયમ સૌથી વધારે ભારતમાં મળે છે અને હાલમાં જ કર્ણાટકમાંથી મળી આવ્યું છે, ચામરાજનગર જિલ્લામાંથી. ઓપ્શન બી. GSI દ્વારા કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં મોનાઝાઇટ ખનિજ સાથે સંકળાયેલા પરમાણુ બળતણ થોરિયમ, જેનો પરમાણુ ક્રમાંક 90 છે,
એના મોટા ભંડાર છે તે શોધવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા દેશનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો તે કેલોંગ હિમાચલ પ્રદેશમાં સ્થાપવામાં આવશે. હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના કેલોંગ, જેની ઊંચાઈ 2500 મીટરથી પણ વધુ છે, તેના ખાતે દેશનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન સેન્ટર સ્થાપવામાં આવશે, જે ઊંચાઈ પર થતી બીમારીઓ અને ડ્રોન હેલ્થકેર પર રિસર્ચ કરશે. PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાને ટેકો આપવા માટે કઈ વૈશ્વિક સંસ્થાએ $890 મિલિયન નાણાકીય પેકેજની મંજૂરી આપી છે? તો જવાબ આવશે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકે $890 મિલિયન નાણાકીય પેકેજને મંજૂરી આપી છે. શેના માટે? PM સૂર્યઘર યોજના માટે. દેશના 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાના લક્ષ્ય સાથેની આ યોજનાને મજબૂત કરવા માટે વર્લ્ડ બેંકે $890 મિલિયન ના ફંડિંગ પેકેજને મંજૂરી આપી છે. તાજેતરમાં જાહેર થયેલા શિક્ષણ મંત્રાલયના AISHE રિપોર્ટ અનુસાર ઉચ્ચ શિક્ષણના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં 52.3% સાથે કયું રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો એ છે તમિલનાડુ. ઓપ્શન ડી. તમિલનાડુ રાજ્ય 52.3%ના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો સાથે ઉચ્ચ શિક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જે રાષ્ટ્રીય સરેરાશ 30% કરતાં ઘણો વધારે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી ત્રીજી વાર્ષિક સમિટ દરમિયાન ટેકનોલોજી સહયોગ વધારવા માટે કયું નવું પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે? તો એ છે પેક્ટ્સ. PACTS. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ અને સાયબર સુરક્ષા સહિત 18 કરાર થયા છે અને ટેકનોલોજી સહયોગ માટે પેક્ટ્સ, જેનું પૂરું નામ પાર્ટનરશિપ ફોર સાયબર ક્રિટિકલ ટેકનોલોજીઝ અને એન્ડ સપ્લાય ચેન્સ લોન્ચ કરાયું છે. તો પેક્ટનું પૂરું નામ પણ યાદ રાખજો. વર્ષ 2026માં યોજાનારી 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાની કયું રાજ્ય કરવાનું છે? તો તે કરશે તેલંગાણા. ઓપ્શન એ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સત્તાવાર જાહેરાત અનુસાર વર્ષ 2026માં યોજાનારી 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાની તેલંગાણા રાજ્યને સોંપવામાં આવી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ ફાર્મા કંપનીએ વર્ષના 365 ઇન્જેક્શનની સંખ્યા ઘટાડીને માત્ર 52 કરતું વિશ્વનું પ્રથમ સાપ્તાહિક અઠવાડિયામાં એકવાર લેવાનું બેઝલ ઇન્સ્યુલિન એવિક્લી લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા. પહેલા જે ડાયાબિટીસના દર્દીઓ હોય તેને રોજ એક ઇન્જેક્શન લેવું પડતું હતું. હવે આ નવું જે આવ્યું છે તેમાં અઠવાડિયામાં એક વખત લેવાનું છે. એટલે વર્ષના 365 ઇન્જેક્શન લેવા પડતા હતા, જ્યારે હવે ફક્ત 52 ઇન્જેક્શન છે તે લેવા પડશે. વિશ્વનું પ્રથમ સાપ્તાહિક ઇન્સ્યુલિન નોવો નોર્ડિક્સ ઇન્ડિયાએ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ માટે અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાનું ઇન્સ્યુલિન એ વીકલી લોન્ચ કર્યું છે. તેનું નામ પણ એ વીકલી રાખવામાં આવ્યું છે, કેમ કે તેને વીકમાં એક વખત લેવાનું છે.